ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. અમારા નવલા સ્વાગત છે. હમણાં વાગી 6:30. જય શ્રી રામ. સહાર ઉઠીને બ્રશ કરાવી, બ્રશ કરીને આવી અને ચા પીવી. હવે જાગલો નહીં, પપ્પા તો જેવા ઊંઘ્યા જુસો ઉઠી હેડો ગાઈસ. પાણી આવી ગયું. કિસ્સા ત્યાં બ્લેન્કેટ પલાળ્યો હો મેં પાવડરમાં ચા પી લ્યો અને નહીં હું ફટોફટ જોવા બેજો ચાલુ પાણી. હેડો ગાઈસ, અમે ચા પી લઈએ. ચાલુ પાણી છે તે કિશન બ્લેન્કેટ પલાળી નાખ્યું છે અને ચાલુ પાણી તો ફટોફટ હેડો હું બ્લેન્કેટ લઈ દઉં. તો હું પહેલાં પાણી ભરી લઉં, જોવા બેસો. કિસાનું પાણી કરી દઉં, તે નહીં લે ત્યાં 2 જણ વારા પરથી ઉઠાડું તો એ ઉઠીને ચા પી અને નાવા કરું. પપ્પા તો ઉઠ્યા, બ્રશ કર્યો, નવા ચા પીએ. 2 કિસ્સા પર જય શ્રી રામ. કિસ્સા દૂસો વાળો અને જાગો બ્રશ કરો. તો ગાઈસ કિસ્સા પર તો નહીં ધોઈને હેડ્યા. જય ગજમેળીમાં ગાઈસ 9:30 થઈ ગયા છું અને અમારે તો કપડાં વાસણ કચરા પોતું બધું થઈ ગયું. કિસ્સા કચરા પોતું કર્યું, એ કપડાનું વાસણ કરી દીધો અને હું નાઈ છેલ્લો આમાં કપડાં પણ દીધી થશો. કિસ્સાનો બ્લેન્કેટ ધોઈને મૂકી દીધો હો અને બધા કપડાં ધોયા. કિસ્સા ઘરમાં કચરા પોતું એવું કરી દીધું. હવે અમારે રોજવાનું એટલું રહ્યું. હવે તો આજ તો જવાનું છે ત્યાં ગૌના મમ્માના ઘેર, એટલે મારા પિયર જવાનું છે. તો ત્યાં તો બધું કામ હતું એટલે ત્યાં તો ના જવાનું મેળાવે, એટલે એમાં હોજના ફોન જઈશું. તો ત્યાં હું કપડાંને મૂકી જાય તો વાળી દઈએ કપડાંને. હું અત્યારે જાતો રમો બહાર સાહેબ દઈએ. હું શાક બાક સમારી રોજી કાઢું. તો કિસ્સા પપ્પા હાલ આવ્યા, હાલ એટલો અડધો કલાક થયો. મેં હોય ભીંડાનું શાક સમાર્યું, લસણ ફોલ્યું, ભૈલું અમારે ઉદાસ બે એક્ટિવા શીખવી છે જ્યાં ચકાશું તો અને કિસ્સા બધું સામાન લીધો. લોટ બધો લોટ બધો. ચલો ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે હવે. ભાઈ વેકેશનમાં આવું કરવાનું તમારે. ભણતો તો જોરાવો પણ એ તો કરો. ચલો ગાઈસ, લોટ બાંધો ચલો. વાગ્યા થયા અને મારા પપ્પાને જાગો હોય તો ખાવા બેઠા અને મારી મમ્મી રોટલી બનાવો હ ફૂલકા રોટલી. ત્યારે તો પપ્પાને ખાઈ લે પછી એનું ખાઈ લે. અને ભૈલું બે ખાઈ રહ્યા અને હવે મૂન કિસ્સા બે ખાવા બેઠોઈએ. ભૂખ તો લાગી હ, નાસ્તો બાસ્તો કરી લઈએ એટલા તમે તો ખાવાનું ખાઈ લીધું અને બસ અમને તો આખો દા ધંધો જ નહીં. બસ ફોન જોજો કિસ્સા આપવાને ફોન જોઈ અને હું એ વાળું છું કચરો વાળું એ પોતું કરું અને કિસ્સા ગહ વાસણ. જગજમણીમાં કિસ્સા આપવા જઈએ ગાડી ભરવા. થઈ ગયા છું અને હું કિસ્સા બે તો છાપીએ લીધે છીએ. જાગો તો છાપિયાની ના પાડો. અમારા બિસ્તરા પોટલા તૈયાર થઈ ગયા. હું છાપી લઈએ. તો ગાઈસ અમે તો ફાઇનલી આવી ગયો છીએ અમારા પિયર. આમાં કાળીબાનું મંદિર પાણીની ટોકી છે. કિસ્સાને એટલી ઉતાવળ આવી હે ને તો કિસ્સા આગળ જાય. હા તો હેડો ગાઈસ, અમે તો સીધા ઘેર પહોંચી મળીએ. તો ગાઈસ અમે તો આવી ગયો છીએ. હવે ગલ્લો કાકી એ આયો મજા મજા. તો ગાઈસ અમારો વાનીઓ આવ્યો, પેલું મારી છોકરું આવ્યો, ઓલે દીકરો આવ્યો, ઓલે વાઘ. તો ગાઈસ અમારા ભોણી બિટ્ટુ બેન આવી ગયો. શું કરો બકા? હાય ગાઈસ. વિડીયો જુઓ. તો ગાઈસ હું તો આવી જઈ અમારા ઘેર. હેડો બિસ્તરા પોટલા મિલીએ અને અમે તો અમારા વાની બેન રમીશ જાતે એકલા વાનીઓ.
ગોડું અને ખીચડી થઈ જઈશ હવે ગેસ ઉપર. અને હું હવે બનાવું છું કઢી. તો કઢી માટે મરચાં અને કોથમીર ને એવું બધું નાખી દીધું છે. લસણ બી ફોલી રાખી છે. તો હું બનાવી દઉં કઢી અને પછી લોટ બાંધી દઉં. વાનું રમસ વાનું ઢીંગલું આર્યો. આમાં વાનું તો જાતે એકલી રમજો છે બી. ચડો ગાઈસ હું બનાવી દઉં કઢી. પછી બધી કાઢું રોટલી કરવાની કે રોટલા કરવાના એના પર જો ડિસ્કસ થશે ને પછી બનાવીશું. તો હું પહેલાં કઢી બનાવી દઉં. બિટ્ટુ કિશા અને જાગવ ત્યાં તો કઢી ખીચડી ને રોટલી ને એવું ખાવા બેસી ગયો. હા તે ખો કઢી કોણ ના પડે. અંબાસણમાં બેનનો વિડીયો કોલ ચાલુ હો તે વાતો કરી અને બાનું કંટાળ્યોમાં છોકરો કંટાળી ગયો હલ્યા. તો હેડો ગાઈસ દિશાને ખાઈ લઈ. હજી તો મારી રોટલી ચાલુ હો. ફટાફટ રોટલી બનાવી દઉં હું. તો ગાઈસ અમે તો ખાઈ લીધું. મારા માસીને ખાવા દેજો અને મારા નાની એટલે બનાવો નાનાની ખીચડી. તો ગાઈસ મારા નાના તો ગાઈસ મારા નાનાની તો આ મંડપ વાળું ગાઈસ મારા માસી તો રોટલી બનાવું અને કઢી તે બની જઈએ. ગાઈસ કઢી થઈ ગઈ છે અને હું બનાવું એ રોટલી અને મને એના માસી તો બે આવું હાય અને ક્રિશુ વાનું જમાડા વાનું અને જાગર ભાઈ ફોન જવું. તો ગાઈસ તમારે કઢી રોટલી ખાવી તો આવી જાય તો ઓટો મારો હાઈવે ઉપર આવી જાય. અમે તો બધા સોડા પોતાની વસ્તુ કરી લીધી અને હવે બેઠા આવીએ. વાગ્યા જવાની તૈયારી કરીએ. હેડા મમ્મી હરવું નહીં. અમે તો ઓટો મારીને આવી ગયો. તો હેડા બજારમાં જય શ્રી રામ કહીએ. પહેલો જય શ્રી રામ. જય માતાજી. પપ્પા જય શ્રી રામ. જય માતાજી. બિટ્ટુ જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. તમે જય શ્રી રામ. મમ્મી જય શ્રી રામ. જય ભગવાન. ગાઈસ અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.